જેટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરના કોર્પોરેટર અને ખાસ કરીને એડવોકેટ વ્યવસાયે એવા જનકબેન ખફીની ઓફિસ આવ્યા છે। હમણાં જ એને થોડી વાર પહેલાં જ એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને આજ સવારે અમને લોકોને આમંત્રિત કર્યા હતા કે ભાઈ આજે અમારે તમને કંઈક વાત કરવી છે। વાતની અંદર એવું છે કે એમને રાષ્ટ્રીય કોંગ્રેસ ના સભ્યપદેથી એમણે રાજીનામું આપ્યું છે અને ખાસ કરીને કોંગ્રેસના કોર્પોરેટર છે। ઇલેક્શન નજીકમાં આવી રહ્યું છે, કઈ ટાઈપનું પાર્ટી લેવલે મંદુક થયું છે, શું વાત બની છે, તો આપણે જાણવાનો આપણે પ્રયત્ન કરશું જનકબેન પાસે। જનકબેન, કઈ રીતની આ બધી વાત બની કે તમારે રાજીનામું આપવા સુધીની વાત બની ગઈ? ઘણા લાંબા સમયથી આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પક્ષમાં જે અંદરોઅંદરની લડાઈઓ અત્યારે જે ચાલી રહી છે, જેમાં ગ્રુપ પડવા લાગેલા છે, હું કોંગ્રેસ પક્ષ સાથે હંમેશા જોડાયેલી છું। હું ક્યારેય કોઈ ગ્રુપમાં પડવા નથી માંગતી અને આવી જ વાત મેં પ્રદેશમાં પણ ઘણી વખત કરેલી, પણ પ્રદેશ લેવલે એટલું કોઈ મહત્ત્વ ન આપી અને અત્યારે આ જે ગ્રુપિઝમ એટલું વધતું જાય છે કે હવે એવું થઈ ગયું છે કે અમુક ગ્રુપ જે કહે એ પ્રમાણે પાર્ટી ચાલી રહી છે। હું કોઈ વ્યક્તિના કહેવામાં રહી અને કામ કરું એ મારી ઓલી નથી કે ભાઈ હું કોઈ વ્યક્તિ સાથે નહીં, પણ હું પક્ષ સાથે જોડાયેલી છું। હા, પક્ષે જ્યારે જે પણ સૂચના આપેલી એ આજ દિવસ સુધી મેં તમામ સૂચનાઓ તમામ કાર્યો મારા વફાદારીપૂર્વક નિભાવ્યા, પરંતુ જી હુજુરી હું નથી કરતી, જે એનો મને પણ અન્યાય થાય છે અને એવું તો કોંગ્રેસ પક્ષમાં ઘણા લોકોને અન્યાય થાય છે। એના લીધે અત્યારે મારે આ નિર્ણય લેવો પડેલો। ગુજરાતમાં રાહુલ ગાંધીજીએ અધિવેશન કરેલું હતું ત્યારે અમને અને લોકોને પણ ઘણી બધી આશાઓ જાગેલી હતી કે હવે બની શકે કે જે કોંગ્રેસ પક્ષમાં હુસાતુસી, જી હુજુરી અને જે મળતિયા વેળા છે એ બંધ થશે, પરંતુ જામનગરમાં તમે ને હું સૌ જાણીએ છીએ કે એનું પણ કોઈ પરિણામ આવેલું નહીં, જેથી કરીને હવે ના છૂટકે મારે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવું। ખાસ કરીને તમે જે જૂથવાદની વાત કરો તો કોના નેતૃત્વ હેઠળ કેટલા જૂથવાદ? હું નામ કોઈના લેવામાં નથી માનતી, કેમ કે નામ જો હવે છાસ લેવા જાય દોણી હંતાળવી, હવે તમે માર્કેટમાંથી નીકળી ગયા છો, એટલે કે કોંગ્રેસ પક્ષમાં નીકળી ગયા છો, તો હવે શેની તમારે શરમ શેની? ના, શરમ કોઈ વસ્તુની હોય જ ન શકે, શરમ જેવું કાર્ય કોઈ છે નહીં અને આ એક પાર્ટી છે, રાજકારણ છે। રાજકારણમાં કોઈ વ્યક્તિ સાથે વાંધો ના હોય, પદ માટે ઘણી લડાઈઓ થતી હોય, પણ પદ માટે પણ મેં કોઈ દિવસ લડાઈ નથી કરેલી। જ્યારે પણ પાર્ટીએ જે નિર્ણય લીધો, નહીંતર હું કહી શકું કે ભાઈ વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 1 કે જે પેનલ સહિત ચૂંટાયેલા વોર્ડ છે, તેમાંથી આજ દિવસ સુધી કોઈને પણ એવો પદ નથી આપેલો, છતાં પણ પાર્ટીએ જે હુકમ આપેલો એ અમે સરાખો ઉપર રાખેલો અને હંમેશા જ્યારે પણ એવી કોઈ વાત આવતી તો અમે હા લડાઈમાં બધાય સાથે આવતા, પણ છેલ્લે જ્યારે પાર્ટી જે ડિક્લેર કરતી એમાં અમે સૌ સાથે જોડાઈ જતા। બાકી વ્યક્તિ સાથેની વાત નથી, વ્યક્તિનું અત્યારે પાર્ટી કોઈ વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે।